નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ 3 દિવસના પ્રવાસે આવી ચૂક્યા છે અને મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં અમિત શાહ પહોંચ્યા। મેમનગર, રાણીપ અને સાબરમતીમાં તેઓ પતંગ ઉત્સવની ઉજવણી કરશે। આજે પરિવાર કાર્યકરો સાથે તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં તેઓ દર્શન અને પૂજન અર્ચન પણ કરશે। 3 દિવસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ અમિત શાહ કરવાના છે। તો મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ પહોંચ્યા અમિત શાહ અને ત્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। આ ઉપરાંત મહત્વપૂર્ણ કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ સાથે તેમણે આ પતંગ મહોત્સવની ઉજવણી કરી હતી। અમિત શાહ પતંગના પેચ લગાવતા જોવા મળી રહ્યા છે। આમ તો રાજકીય આકાશમાં અનેકોની પતંગ કાપી ચૂકેલા અમિત શાહ આજે જ્યાં અમદાવાદમાં પતંગ મહોત્સવની મજા માણી રહ્યા છે, મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના ધાબે ત્યાં પહોંચ્યા અને તેમણે પતંગબાજી પણ અત્યારે પર હાથ અજમાવી રહ્યા છે। અનેકોના પતંગ કાપી ચૂકેલા રાજકીય આકાશના આ માધાનતા હવે અમદાવાદના આકાશની અંદર પતંગબાજી કરી રહ્યા છે અને હાલ મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના ધાબે તેઓ પતંગબાજીનો લાહવો લઈ રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, હાલ મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ પર અમિત શાહ છે, કઈ પ્રકારનો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? આમ તો રાજકીય આકાશમાં અનેકોના પતંગ કાપી ચૂક્યા છે, પણ પતંગબાજીની મોજ અમિત શાહ કઈ રીતે માણી રહ્યા છે? સચિન, તો ઉત્તરાયણનો અને મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સહકારતા મંત્રી છે તે દર વખતે અમદાવાદ કાર્યકર્તાઓના ત્યાં ઉત્તરાયણ મનાવતા હોય છે। સ્વાભાવિક રીતે આ વર્ષે પણ એક પ્રકારનો કાર્યક્રમ છે સવારથી સાંજ સુધીનો, અને અત્યારે તેઓ છે ગુરુકુલ વિસ્તાર જે છે ત્યાં શાંતિ નિકેતન અપાર્ટમેન્ટમાં, અને આપ જોઈ પણ રહ્યા છો મુખ્યમંત્રી પણ એમની સાથે છે, સાથે સ્થાનિક જે આગેવાનો છે એ પણ અત્યારે છે, અને આપ જોશો એમને પતંગ ઉડાવતી વખતે આપણે જોઈએ છે કે ઉત્તરાયણનો જે તહેવાર છે, ઉત્તરાયણનો તહેવાર આકાશના રંગોનો તહેવાર છે અને પતંગો પણ જે છે ઘણો બધો સંદેશો આપીને જાય છે। પરંતુ જ્યારે આ ઉત્તરાયણનો તહેવાર છે, કાર્યકર્તાઓની પણ એક ઈચ્છા હોય છે કે દેશના જે આટલા રાષ્ટ્રીય નેતા છે એ જો એમના ત્યાં આવે તો ઉત્તરાયણની કઈ મજા અલગ થઈ જાય કાર્યકર્તાઓ માટે, એમના પરિવારજનો માટે। ત્યારે અમિત શાહ જે છે એ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવીને આ ઉત્તરાયણ મનાવતા હોય છે, તલ ચીકી ખાતા હોય છે, અને તમે જોઈ પણ રહ્યા છો મુખ્યમંત્રી પણ એમની સાથે છે, પતંગ કપાયો પણ છે, પતંગ ઉડાયો પણ છે। તો આ જ મજા છે ઉત્તરાયણના આ તહેવારની, અને આ જ જે આનંદ છે એ આનંદ લૂંટવા માટે અમિત શાહ દર વર્ષે મકર સંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર ઉપર કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવતા હોય છે। જી બિલકુલ સચિન, ખાસ કરીને મેમનગર બાદ આગામી આ કાર્યક્રમો શું રહેશે? આજે આખરે અમિત શાહ ક્યાં ક્યાં જવાના છે અને કયા કયા લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર તેઓ આજે સંમેલિત થશે? સચિન, કાર્યક્રમ છે અત્યારનો શાંતિ નિકેતન અપાર્ટમેન્ટનો છે, ત્યારબાદ પોલીસ આવાસ યોજનાની વાત છે, ત્યારબાદ રાણીપ વિસ્તારમાં જશે, એના પહેલા તેઓ જશે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે જશે। એમની જે ઉત્તરાયણના દિવસની એમની જે નિત્યક્રમ છે એ નિત્યક્રમ મુજબ સવારે અને બપોરે જે સમય છે, સાંજે જે સમય છે તેઓ આપતા હોય છે કાર્યકર્તાઓ માટે, અને જગન્નાથજી મંદિરે જઈને તેઓ દર્શન આરતી પણ કરવાના છે। અને મેં કહ્યું એ પ્રમાણે 920 પોલીસ કર્મીઓના આવાસનો લોકાર્પણનો કાર્યક્રમ એમનો છે અને ત્યાં પણ તેમનો જવાના છે। આજના દિવસનો એમનો કાર્યક્રમ છે, જે કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે। સ્વાભાવિક રીતે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે એ પોતાનો પદભાર સંભાળતા હોય, પરંતુ પોતાના રાજ્યમાં પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓની વચ્ચે રહેવાનું તેઓ પસંદ પણ કરે છે, અને દર વર્ષનો એમનો આ કાર્યક્રમ હોય છે, અને આ કાર્યક્રમ આ વખતે પણ આપણને જોવા મળી રહ્યો છે। આભાર સચિન, તમામ બાબતો પર આપ નજર રાખતા રહેજો। તો સચિન જણાવી રહ્યા તે પ્રમાણે આખરે
અમિત શાહે અહીં પતંગબાજી કરી અને પતંગ ઉડાવી પણ ખરી, પતંગ કપાય પણ ખરી અને સાથોસાથ તમામ કાર્યકર્તાઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને આજના દિવસની અંદર તેમણે આ પતંગબાજીનો લાહવો લીધો. પણ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદના 3 દિવસના પ્રવાસે છે અને મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના અગાસી પરથી તેમણે પતંગબાજી કરી હતી. આ બંને તસવીરો આપ જોઈ રહ્યા છો જે સમયે તેઓ અહીં પતંગબાજી કરી રહ્યા હતા અને અમદાવાદના આકાશની અંદર તેમણે આ પતંગબાજીનો લાહવો લીધો હતો. આમ તો રાજકીય આકાશની અંદર તેમણે અનેક લોકોના પતંગ કાપ્યા છે. આજે તેમણે પતંગ કાપવાની પણ મજા લીધી અને તેમનો પતંગ કપાયો પણ ખરો અને હવે આગામી સમયની અંદર અન્ય જગ્યાઓ પર પણ તેઓ વિશેષ કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને મેમનગર, રાણીપ અને સાબરમતીની અંદર તેઓ અલગ અલગ જગ્યાઓ પર જઈને પતંગ ચગાવવાનો લાહવો લેશે. કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને અન્ય ભાજપના અગ્રણી શીર્ષસ્થ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે. જોકે આજે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરમાં પણ તેઓ આજે દર્શનાર્થે જવાના છે. 3 દિવસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ખાતમુહૂર્તના પણ વિવિધ ઉપક્રમ છે તેની અંદર પણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને આજના આ વિશેષ આયોજનની અંદર સવારે તેઓ ઘરેથી નીકળ્યા અને और यहाँ पर हर साल जो उत्तरायण का, मकर संक्रांति का जो पर्व होता है बड़े हर्षोल्लास के साथ मनाया जाता है और अमित शाह भी आपको यहाँ पर दिखाई देंगे कहीं झूला झूलते हुए या कहीं पतंग उड़ाते हुए. पतंग काटते भी हैं, कटती भी है और यही मकर संक्रांति उत्तरायण पर्व की जो आनंद है वो इस त्योहार का यही है. और पूरे दिन भर के कार्यक्रमों की अगर बात करें तो अमित शाह इसके बाद 920 पुलिस आवास के जो मकान है उनका लोकार्पण करेंगे. साथ ही साथ जगन्नाथ मंदिर में भी दर्शन करेंगे और पूरे दिन का व्यस्त कार्यक्रम उनका रहेगा जहां पर वो अपने कार्यकर्ताओं के घर पर जाएंगे और वहां उत्तरायण का पर्व मनाएंगे. आप देखेंगे तो हर साल इसी तरह का उनका ये शेड्यूल रहता है और इस साल भी कुछ इसी तरह का शेड्यूल उनका है भी. 3 दिनों तक लगातार अमित शाह गुजरात में है और यही उत्तरायण का माहौल, उत्तरायण का जो पर्व है वो पर्व अपने कार्यकर्ताओं के बीच मनाते हैं. कैमरामैन अरविंद सोलंकी के साथ सचिन पाटिल, TV9 अहमदाबाद. તો રાજનીતિના બાદશાહે પણ પતંગ ઉડાવી અને સાથોસાથ આજે અલગ અલગ 3 જગ્યાઓ પર તેઓ પતંગબાજી કરવા માટે પહોંચવાના છે. સૌપ્રથમ તેમણે મેમનગરની અંદર જે પતંગબાજી કરી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ પર પહોંચ્યા હતા કાર્યકર્તાઓ સાથે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને પતંગબાજીનો લાહવો લઈ રહ્યા છે. આ બંને તસવીરો જ્યાં આપને બતાવી રહ્યા છે મેમનગરની છે, જ્યાં એક તરફ તેમણે હમણાં જ પતંગ ચગાવવાનો લાહવો લીધો હતો અને પતંગ ચગાવી અને આખરે તેમની પતંગ પણ કપાઈ ગઈ અને તેમની સાથે આપ જોઈ રહ્યા છો તેમની ફિરકી પકડનારા અન્ય